कृष्ण मित्रों, હું રાજેશ્રી વૈષ્ણવ આપને પહેલા મેં સિમ્પલ પ્રિન્સેસ બ્લાઉઝનો ડાયગ્રામ તેમજ કટિંગ શીખવાડી હતી, જે કટિંગ છે આ. અને હવે હું શીખવાડી રહી છું સ્લીવ. સ્લીવ માટે આપણે કરવાનું છે, સૌથી પહેલા લંબાઈ લીધી છે આપણે 10 + 1 એટલે 11, અને બાય ગાળો છે આપણો 8.5. 8.5 નો બાય ગાળો છે, જે બાય ગાળો આપણે આવી રીતે લઈશું. આ રીતે કરી અને આ રીતે 8 નો બાય ગાળો આવે છે. 8 નો બાય ગાળો આપણે લઈશું એટલે અહીંયા બાય ગાળો 8 છે, 8 માં -1 કરીશું એટલે 7 આવશે. 7 આવ્યા પછી અહીંયાથી આપણે પહોળાઈ રાખીશું 7ની અને લંબાઈ રાખીશું 11ની. એમાં 10 અહીંયા આવે છે અને 11 અહીંયા આવશે. સૌથી પહેલા લંબાઈ +1 લઈશું, બાય ગાળો 8 એટલે 7 લઈશું. 7 લીધા પછી અહીંયા આપણે 3 ઇંચ નીચે ઉતારીશું. 3 ઇંચ નીચે ઉતારીશું અને સીધી લાઈન બનાવી અને 1 ઇંચ ઉપર આડી લાઈન બનાવીશું. આડી લાઈન બનાવ્યા પછી 3 જ્યાં લીધું છે ત્યાંથી 2 ઇંચ અહીંયા લઈ લઈશું આપણે. 2 ઇંચ લીધા પછી રાઉન્ડ શેપ આપીશું, જે આર્મહોલનો પાછળનો ભાગ છે. એ પાછળના સ્લીવમાં પાછળના ભાગ સાથે જોઈન્ટ થશે અને આર્મહોલના આગળના ભાગ સાથે સ્લીવનો આગળનો ભાગ અહીંયાથી જોઈન્ટ થશે. 1 ઇંચ અંદર લઈ અને ક્રોસ લાઈન આપવાની છે. અને ખાસ આ ધ્યાન રાખવાનું છે કે 2 ઇંચ અંદર લેવાનું. આપણે 2 ઇંચનો જો ગેપ રાખ્યો હોય +2 રાખ્યા હોય, જે છાતી +2 32 છે એટલે 8 આપણે આવશે. અહીંયાથી આપણે 8 આવશે ફિટિંગ. ફિટિંગ આવ્યા પછી 2 ઇંચ આપણે વધારે લીધું છે અહીંયા. એ 2 ઇંચ જે આપણો આ છે એ આપણું ફિટિંગનો છે માપ, કે જે સીધું ફિટિંગ થશે. એ ફિટિંગનો માપ અહીંયા પણ છે આપણો. આ ફિટિંગ થશે આપણું. ફિટિંગ માટે આપણે 2 ઇંચ કરી અને પછી ઉપરના સાઈડમાંથી આર્મહોલનો શેપ આપવાનો છે, જે સ્લીવમાં. આ રીતે આપણે ડાયાગ્રામ બનાવીશું. સ્લીવનો ડાયાગ્રામ છે. હવે કટિંગ કરવાની સ્ટાઇલ જોઈ લો મિત્રો. આ રીતે આપણે કટિંગ કરીશું. અને સૌથી પહેલા ઉપરનો શેપ જે પાછળની આર્મહોલ સાથે સેટ થશે એ નીકાળીશું. અને આ છે આગળના આર્મહોલનો શેપ. આ રીતે બાય તૈયાર થશે. બાય તૈયાર થયા પછી આ જે મેં 1 ઇંચ આપણે કર્યું છે એ ઇંચ પટ્ટી અંદર વાળી અને ઓટણ કરવા માટેનો આ ભાગ છે. આ રીતે આપણી સ્લીવ તૈયાર થશે. આ બેકનો સાઈડ છે, આ ફ્રન્ટ સાઈડ છે, બેક સાઈડ, ફ્રન્ટ સાઈડ અને આ. મિત્રો આપણે પહેલા મેં આનો ડાયાગ્રામ શીખવાડ્યો હતો, પછી આનો કટિંગનો વિડીયો પણ છે, આગળ આપણો જોઈ લેજો તમે. ડાયાગ્રામનો વિડીયો છે, કટિંગનો વિડીયો છે, અને આજે સ્લીવ ડાયાગ્રામ તેમજ કટિંગ સાથે પ્રિન્સેસ બ્લાઉઝનો ફૂલ કટિંગ આપણું તૈયાર થાય છે મિત્રો. જય શ્રી કૃષ્ણ મિત્રો.